જે કેસ્ટ્રોલ ઇન્ડિયા પર પણ ફોકસ છે, કારણ કે કેસ્ટ્રોલ ગ્લોબલમાં બીપીના હિસ્સાના વેચાણના સમાચારથી એક ફોકસ બનતું દેખાયું છે. લગભગ 5%નો ઉછાળો સ્ટોકમાં આપણે જોયો હતો. એવા અહેવાલો પણ છે કે કંપની જે છે તે બીપીમાં હિસ્સો જે છે તે ક્યાંથી વેચી શકે છે, પોતાનો સ્થાનિક કંપનીમાં હિસ્સો વેચી શકે છે. સંપૂર્ણ વિગતો મેળવીએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, ગુડ આફ્ટરનૂન. જણાવો, કેસ્ટ્રોલ ઇન્ડિયામાં એક એક્શન આપણે પોઝિટિવ સાઇડની જોઈ હતી, શું વિગતો છે? જી, ખાસ કરીને જે બ્રિટિશ જાયન્ટ છે, બ્રિટિશ પેટ્રોલિયમ, એમના દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે કે કેસ્ટ્રોલની અંદર તેઓ કેસ્ટ્રોલ ગ્લોબલમાં પોતાનો ખાસ કરીને હિસ્સો જે છે એ અહીંયાથી વેચી શકે છે. હવે ઓલમોસ્ટ જે તેઓ હિસ્સો ધરાવી રહ્યા છે તેમાંથી 65% જેટલો હિસ્સો તેઓ અન્ય એક કંપનીને વેચવા માટે ખાસ કરીને ડીલ થઈ છે અને $10 બિલિયન પર આપણને આ ડીલ થતી જોવા મળી છે. એટલે લગભગ $6 બિલિયન જેટલી આવક બ્રિટિશ પેટ્રોલિયમને થશે અને આ હિસ્સા વેચાણથી જે રકમ આવશે એમની બેલેન્સ શીટ મજબૂત થવામાં કરવાની છે. હવે ખાસ કરીને આપણે અહીંયા આજે એટલા માટે તેજી જોવા મળી રહી છે કે કેસ્ટ્રોલ ગ્લોબલ એ કેસ્ટ્રોલ ઇન્ડિયાની પેરેન્ટ કંપની છે અને ખાસ કરીને એની અંદર હવે નવા રોકાણકાર આવી રહ્યા છે. તો પણ જે બ્રિટિશ પેટ્રોલિયમ 35% જેટલો હિસ્સો પોતાનો રાખશે અને 65% હિસ્સો વેચશે. એટલે એક જોઈન્ટ વેન્ચર આ બ્રિટિશ પેટ્રોલિયમ માટે થતું જોવા મળશે. એટલે એક આ સ્ટ્રેટેજિક સેલ અહીંયાથી આપણને ગ્લોબલની અંદર આવતું જોવા મળે છે. તો એ જ કક્ષાએ આપણને કદાચ જે આપણી લિસ્ટેડ કેસ્ટ્રોલ ઇન્ડિયા છે એની અંદર પણ થોડા ઘણા કોઈક સ્ટેક સેલના સમાચાર આવતા જોવા મળી શકે છે આવનારા સમયમાં. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે ને એટલા માટે આજે આપણને થોડી ઘણી તેજી સાથેનો કારોબાર કેસ્ટ્રોલ ઇન્ડિયાની અંદર થતો જોવા મળી રહ્યો છે. જી, આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે